પણ ચાલુ થઈ ગઈ છે, તો જૂન સિરીઝને પણ ધ્યાનમાં રાખીને કયો જગ્યાએ અત્યારે તમને પસંદગી બની રહી છે અમિતજી? ડેફિનેટલી આજના દિવસમાં જે આપણું રિકમેન્ડેશન રહેશે, બહુ ટાઈમ પછી આ કાઉન્ટર આપણા ધ્યાનમાં આવી રહ્યું છે યસ બેંક. યસ બેંકમાં આપણે જોશું તો એક સ્ટ્રોંગ પેટર્ન ફોર્મેશન બનતા પણ જોવા મળશે. ઓલરેડી ઓલમોસ્ટ આપણે જોઈએ તો એક ઇન્વર્સ હેડ એન્ડ શોલ્ડરની પેટર્ન આપણને વીકલી ચાર્ટમાં બનતા પણ જોવા મળશે. સાથે જ આપણે જોશું તો વોલ્યુમ સ્ટ્રોંગ ફ્રન્ટ પ્રેડિશન થતા આપણને જોવા મળી રહ્યું છે. હવે જે હિસાબથી આપણે પેટર્ન બનતા પણ જોવા મળી રહી છે, કન્સલ્ટેશન બ્રેકઆઉટ એ કાઉન્ટરમાં ઇનિશિએટ થતા પણ જોવા મળે છે. તો મને લાગે છે કાઉન્ટરમાં સ્ટ્રેન્થ છે, જે પેટર્ન બની છે એ હિસાબથી લાગે છે કાઉન્ટર અપસાઇડમાં 29-30 રેન્જ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો લોંગની પોર્શન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઇડમાં 21.50 સ્ટોપ લોસ રહેશે, અપ સાઇડમાં 27-28 ટાર્ગેટ રહેશે. એટલે જો અહીંયાથી ખાસ કરીને યસ બેંક પર તમારે નજર રાખવાની છે. એક સારી એવી તેજી અહીંયાથી આવતી જોવા મળી શકે છે. એટલે ₹21.50 સ્ટોપ લોસ રાખો. 27 અને 28ના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે આજની પસંદગી અમિતજી તરફથી તમને યસ બેંક પર બનતી જોવા મળી રહી છે, એના પર ફોકસ રાખીશું. એ સાથે જ